નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, MS પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અગાઉની પરીક્ષામાં વારંવાર પૂછાતા પ્રશ્નો જે મોસ્ટ IMP 25 પ્રશ્નોના MCQ ટેસ્ટ લાવીને તમારી આગળ આજે ઉપસ્થિત છું। તો વિદ્યાર્થી મિત્રો, જો આગળના ભાગ 13 તમે 1 થી 13 ભાગ ના જોયા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દીધી છે, જે જોઈ લેજો। તો વિદ્યાર્થી મિત્રો, સમયનો બગાડ કર્યા વગર જોઈએ આજનો પ્રશ્ન નંબર 1। બળિયા સામેના સાચના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂતિ માગું છું, આ સંદેશ ગાંધીજીએ ક્યારે કહેલો? બળિયા સામેના સાચના સંગ્રામમાં હું વિશ્વની સહાનુભૂતિ માગું છું, આ સંદેશ ગાંધીજીએ ક્યારે કહેલો? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મીઠાના સત્યાગ્રહ વખતે। મીઠાના સત્યાગ્રહ વખતે ગાંધીજીએ આ સંદેશ કહેલો। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। વલસાડ ખાતે આવેલ નંદીગ્રામ આશ્રમની સ્થાપના કોણે કરી? વલસાડ ખાતે આવેલ નંદીગ્રામ આશ્રમની સ્થાપના કોણે કરી? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, મકરંદ દવે। વલસાડ ખાતે આવેલ નંદીગ્રામ આશ્રમની સ્થાપના કોણે કરી? મકરંદ દવે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ભરૂચમાં નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ ક્યારે અંગ્રેજોએ બંધાવ્યો હતો? ભરૂચમાં નર્મદા નદી પર આવેલો ગોલ્ડન બ્રિજ અંગ્રેજોએ ક્યારે બંધાવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, 1881માં। 1881માં અંગ્રેજોએ ગોલ્ડન બ્રિજ બંધાવ્યો હતો ભરૂચમાં નર્મદા નદી ઉપર। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ગુરુ ગોવિંદસિંહે સ્થાપના કરી હતી। ખાલસા પંથની સ્થાપના કોણે કરી હતી? ગુરુ ગોવિંદસિંહે। ગુરુ ગોવિંદસિંહે ખાલસા પંથની સ્થાપના કરી હતી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। પોમોલોજી શું છે? પોમોલોજી શું છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન સી, ફળોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે પોમોલોજી। ફળોનો અભ્યાસ કરતું વિજ્ઞાન એટલે પોમોલોજી। પોમોલોજી શું છે? તો ફળોનો અભ્યાસ કરતું એક વિજ્ઞાન છે, જેને પોમોલોજીના નામથી ઓળખવામાં આવે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે? એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન એ, બેક્ટેરિયાને। એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે? બેક્ટેરિયાને। એન્ટીબાયોટિક્સ બેક્ટેરિયાને નષ્ટ કરે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ આયોગની રચના કયા આર્ટિકલ મુજબ કરે છે? રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ આયોગની રચના કયા આર્ટિકલ મુજબ કરે છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી। ઓપ્શન ડી આપણો જવાબ રહેશે 338 આર્ટિકલ હેઠળ રાષ્ટ્રપતિ અનુસૂચિત જાતિ આયોગની રચના કરે છે। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। સંસદ દ્વારા અનુચ્છેદ 356 અંતર્ગત જાહેર કરવામાં આવેલ કટોકટીને કયા પ્રકારના બહુમતીથી મંજૂર કરવી જરૂરી છે? નેક્સ્ટ જોઈએ, ફરીથી પ્રશ્ન જોઈએ। સંસદ દ્વારા અનુચ્છેદ 356 અંતર્ગત જાહેર કરવામાં આવેલ કટોકટીને કયા પ્રકારના બહુમતથી મંજૂર કરવી જરૂરી છે? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન બી, સાધારણ બહુમતીથી। સંસદ દ્વારા અનુચ્છેદ 356 અંતર્ગત જાહેર કરવામાં આવેલ કટોકટીને સાધારણ બહુમતીથી મંજૂર કરવી જરૂરી છે। કઈ બહુમતીથી? સાધારણ બહુમતીથી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। કયા ગૃહના સભાપતિ તે ગૃહના સભ્ય હોતા નથી? કયા ગૃહના સભાપતિ તે ગૃહના સભ્ય હોતા નથી? તો વિદ્યાર્થી મિત્રો, આપણો જવાબ રહેશે ઓપ્શન ડી, રાજ્યસભા। રાજ્યસભાના સભાપતિ તે ગૃહના સભ્ય હોતા નથી। જોઈએ નેક્સ્ટ પ્રશ્ન। બેક હેન્ડ, બેક સ્પિન શબ્દો કઈ રમતમાં વપરાય છે? બેક હેન્ડ અને બેક સ્પિન શબ્દો કઈ રમતમાં વપરાય છે?
તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી ટેનિસમાં. ટેનિસમાં 2 શબ્દો વપરાય છે, બેક હેન્ડ અને બેક સ્પિન. એ ટેનિસમાં શબ્દો ટેનિસની રમતમાં શબ્દો વપરાય છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતની કઈ વસ્તુને જીઆઈ ટેગ મળેલ નથી? તો વિદ્યાર્થી મિત્રો આમાં 2 પ્રશ્ન થઈ શકે. ગુજરાતમાં કઈ વસ્તુને જીઆઈ ટેગ મળેલ છે અને કઈ વસ્તુને જીઆઈ ટેગ મળેલ નથી, એ આપણે ખાસ ધ્યાનમાં હોવું જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈએ તો ઓપ્શન સી હાફૂસ કેરી. હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળેલ નથી. હાફૂસ કેરીને જીઆઈ ટેગ મળેલ નથી. બાકી સંખેડાનું ફર્નિચર, કેસર કેરી અને ભાલિયા ઘઉંને જીઆઈ ટેગ મળેલ છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કયા વડાપ્રધાને જુલાઈ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું? કયા વડાપ્રધાને જુલાઈ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી ઇન્દિરા ગાંધીએ. ઇન્દિરા ગાંધીએ 1969માં બેંકોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતમાં કોને આધુનિક લીલ વિદ્યાના પિતા કહેવામાં આવે છે? ભારતમાં કોને આધુનિક લીલ વિદ્યાના પિતા કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી પ્રોફેસર આયંગર. પ્રોફેસર આયંગરને લીલ વિદ્યાના પિતા કહેવામાં આવે છે. લીલ વિદ્યાના પિતા કોને કહેવામાં આવે છે? પ્રોફેસર આયંગરને. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. કમ્પ્યુટરમાં પરમેનન્ટ ડેટા ક્યાં સ્ટોર થાય છે? કમ્પ્યુટરમાં પરમેનન્ટ ડેટા ક્યાં સ્ટોર થાય છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન ડી હાર્ડ ડિસ્કમાં. ક્યાં? હાર્ડ ડિસ્કમાં. કમ્પ્યુટરમાં પરમેનન્ટ ડેટા ક્યાં સ્ટોર થાય છે? હાર્ડ ડિસ્કમાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતની કઈ નદી દરિયાને મળતી નથી? તો સાબરમતી. વિદ્યાર્થી મિત્રો જોઈએ તો સાબરમતી, તાપી અને નર્મદા આ 3 દરિયાને મળતી નદીઓ છે, જ્યારે સરસ્વતી એ દરિયાને મળતી નથી. આપણો જવાબ રહેશે ઓપ્શન સી સરસ્વતી દરિયાને મળતી નથી. નેક્સ્ટ પ્રશ્ન. ચતુર્દિશામાં અગ્નિખૂણો કઈ તરફ આવે? ચતુર્દિશામાં અગ્નિખૂણો કઈ તરફ આવે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી પૂર્વ અને દક્ષિણની મધ્યે. પૂર્વ અને દક્ષિણની મધ્યે ચતુર્દિશામાં અગ્નિખૂણો પૂર્વ અને દક્ષિણની મધ્યે આવે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુલાબી તળાવ લેક હિલિયર ક્યાં આવેલું છે? ગુલાબી તળાવ લેક હિલિયર ક્યાં આવેલું છે? તો વિદ્યાર્થી મિત્રો ગુલાબી તળાવ એટલે કે લેક હિલિયર પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં આવેલું છે. ક્યાં આવેલું છે? પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં. ગુલાબી તળાવ એટલે કે લેક હિલિયર ક્યાં આવેલું છે? પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામથી ઓળખવામાં આવે છે? ગુજરાતી ભાષામાં ઈમેલને કયા નામથી ઓળખવામાં આવે છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન બી વીજાણુ ટપાલના નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતી ભાષામાં ઈમેલ એટલે વીજાણુ ટપાલ. ઈમેલ એટલે વીજાણુ ટપાલ. ઈમેલને ગુજરાતી ભાષામાં વીજાણુ ટપાલ તરીકે ઓળખવામાં આવે છે. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારત સરકારે જીએસટી શાસન હેઠળ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે 7 સભ્યોની ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના કોની અધ્યક્ષતામાં કરી હતી? ભારત સરકારે જીએસટી શાસન હેઠળ રિયલ એસ્ટેટ ક્ષેત્રને પ્રોત્સાહન આપવા માટે 7 સભ્યોની ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના કોની અધ્યક્ષતામાં કરી હતી? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન સી નીતિન પટેલની અધ્યક્ષતામાં. નીતિન પટેલની અધ્યક્ષતામાં કરી હતી. ગ્રુપ ઓફ મિનિસ્ટરની રચના નીતિન પટેલની અધ્યક્ષતામાં કરી હતી જીએસટી શાસન હેઠળ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. વી આર ડિસ્પ્લેસ્ડ પુસ્તકના લેખક કોણ છે? વી આર ડિસ્પ્લેસ્ડ પુસ્તકના લેખક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ છે ઓપ્શન એ મલાલા યુસુફઝઈ. મલાલા યુસુફઝઈ. વી આર ડિસ્પ્લેસ્ડ પુસ્તકના લેખક કોણ છે? મલાલા યુસુફઝઈ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. રૂઢિપ્રયોગનો અર્થ આપો. રૂઢિપ્રયોગનો અર્થ આપો. ઉચાળા ભરવા. ઉચાળા ભરવા એટલે વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઉચાળા ભરવા એટલે આપણો જવાબ રહેશે ઓપ્શન સી કરવખરી લઈ ચાલી નીકળવું. કરવખરી લઈ ચાલી નીકળવું એટલે ઉચાળા ભરવા. ઉચાળા ભરવા એટલે કરવખરી લઈ ચાલી નીકળવું. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ગાંધીજી પહેલાં કયા સાહિત્યકારે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો? ગાંધીજી પહેલાં કયા સાહિત્યકારે મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન સી દુર્ગારામ મહેતાએ.
ગાંધીજી પહેલાં દુર્ગારામ મહેતાએ મીઠાનો સત્યાગ્રહ કર્યો હતો. મીઠાનો સત્યાગ્રહ ગાંધીજી પહેલાં કોણે કર્યો હતો? દુર્ગારામ મહેતાએ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ઝાકળ જેવી અણદીઠ કૃતિના સર્જક કોણ છે? ઝાકળ જેવી અણદીઠ કૃતિના સર્જક કોણ છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ, સ્વામી આનંદ. ઝાકળ જેવી અણદીઠ કૃતિના સર્જક કોણ છે? સ્વામી આનંદ. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા મિસ્ટેક છે. લાખો છે. કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે? આ પંક્તિ કોની છે? કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે? આ પંક્તિ કોની છે? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ આવશે ઓપ્શન એ, મણિલાલ ત્રિવેદીની. કઈ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી છે? આ પંક્તિ કોની છે? મણિલાલ ત્રિવેદીની. જોઈએ નેક્સ્ટ પ્રશ્ન. ભારતીય નારીઓ વતી બંધારણ સભાને ઝંડો ભેટ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો વિદ્યાર્થી મિત્રો આપણો જવાબ રહેશે ઓપ્શન એ, હંસાબહેન મહેતા દ્વારા. ભારતીય નારીઓ વતી બંધારણ સભાને ઝંડો ભેટ હંસાબહેન મહેતા દ્વારા આપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો આવા અવનવા મોસ્ટ આઈએમપી પ્રશ્નો જોવા અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.